ગમે એવો ઘા આવે અકળાય નહીં, વિપત પડે પણ વણસે નહીં, ઓ તમારા હરિજનના પરમાણુ. ગમે એવો ઘા આવે ડામાડોલ ન થાય, ગમે એવો ઘા આવે અકળાય નહીં, ગમે એવો ઘા આવે ઉદ્વેજિત ન થાય, ગમે એવો ઘા આવે ધર્મ ન છોડે, ગમે એવો ઘા. આપણે સુલોસણાની વાત કરી, પતિના 2 હાથ કપાઈ ગયા, ખાવા ઘરમાં કાંઈ રહ્યું નહીં, પોતે મશીન હલાવીને ઘર ચલાવે, છતાં ભગવાનને ગુનેગાર નહોતો માન્યો, એની ભક્તિમાં જરાય ઉણપ નથી આવી. રોજ શિવાલય જાય, શિવની પૂજા કરે, પરમાત્માની ઉપાસના કરે, એને ભગવાન તારી ભક્તિ કરો ને આવું થાય? બિલકુલ ફરિયાદ. ધૈર્યનો અર્થ તમે જોજો, ક્યારે બસમાં જતા હો તો રસ્તામાં બસ ખરાબ થાય, એમાં 3 પ્રકારના માણસ હશે. જેની બસ બદ્રીનાથ ખરાબ થઈ હોય ધ્યાન દે. હા, એક બસ જેમ ફાવે મળે બોલવા, આ આવો છે, આ ફલાણો છે, આ આમ છે, ફલાણું ઢીકડું છે, ઓલું આમ છે, ત્રીજું આમ છે, બોલવા જ મળે, બધા જ મળે ગગલા. 2 ફોન માંથી વ્યવસ્થા કરવા મળે કે બીજું વાહન આવી જાય, ગમે એમ કરીને ઓલાને કહું લઈ જાય, ઓલાને કહું લઈ જાય, ઓલા નામ કરી નાખું, ઓલા નામ કરી નાખું, બધી વ્યવસ્થા મળે કરો, ઉતાવળે વ્યવસ્થા મળે કરો. એમાં એક ત્રીજો વ્યક્તિ હશે, નહીં ઉતાવળ કરે, નહીં કોઈને કાંઈ કહે, બસ માંથી ઉતરી અને એક ખાંભામાંથી બેસી જાય. વ્યવસ્થા કરનારો આસપાસ છે, બડબડ કરનારો આસપાસ છે. કલાક, અડધો કલાક, 1.5 કલાક થાય, બીજી બસ આવશે, એ બધા બસમાં બેહીને વયા જાય. જે બડબડ કરતો તો એ જ બસમાં જાય, જે બધાને ગુનેગાર માનતો તો એ બસમાં જાય, અને ઓલા શાંતિથી સાંભળી લીધું બધું એ બસમાં જાય. જેને શાંતિથી પરિસ્થિતિનો સ્વીકાર કરી બીજું વાહન આવ્યું એમાં બેહીને વયો ગયો, મારા માટે એ ભગત છે, એ સફળ છે. એને બિલકુલ કઈ ના કર્યું. એક મેળો વ્યવસ્થા કરવા ફોનમાં, જલ્દી બીજું વાહન આવે મને લઈ જાય. એક બધાને ગુનેગાર માનવા મળ્યો. એક ત્રીજો હતો જે પરિસ્થિતિ હતી એને શાંતિથી સાંભળતો હતો, જોતો હતો. બીજી બસ આવી, કોઈ વાહન આવ્યું, વ્યવસ્થા થઈ ગઈ, જતો રહ્યો. જવાય, ત્રણેયની ગતિ તો એક હરખી થાય, પણ આ 2 ફેલ ગયેલી વ્યક્તિ છે, એક સફળ. ધૈર્યનો અર્થ થાય કોઈ પણ ઘા પડે એને હસતા હસતા સ્વીકાર. કોઈ આવીને કે તારો દીકરો મેં જો માં બોલે મારો કેમ કહો છો? બોલે તમારો દીકરો ગુજરી ગયો. અરે પણ કયા એંગલ થી તમે એને મારો દીકરો કહો છો? એ મારે ઘરે જન્મ થવાના, કોઈને ઘરે મરે ત્યારે મારે ઘરે જન્મે, મારે ઘરે મરે બીજાને ઘરે જન્મે, એમાં શોક હે ને, એ તો કરણી છે. મારું ને એનું લેણા દેવી હતી એટલી પૂરી થઈ, એને માર્ગે જતો રહ્યો, એમાં દુખી ન થવાનું હોય. મારે હવે એ મારે ઘરે જન્મો થો એટલે ઉત્તર ક્રિયાની જેટલી ફરજ હોય એટલી મારે પૂરી કરવાની છે. એ મારો દીકરો આજે નહોતો, કાલે નહોતો, મારો થાય પણ નહીં. એ મારે ઘરે જન્મો તો કર્મ અનુસાર, અને કર્મ અનુસાર જતો રહ્યો. એમાં મારી ફરજ કેટલી છે એને હું લક્ષ્યમાં લઈ એ કરું, એને ધૈર્ય કહેવાય. જો આવું ધૈર્ય હોય તમારામાં તો તમે ભક્ત છો. નંબર 2, મૌન. પછી બહુ બોલવાની ઈચ્છા ન થાય. પછી જ્યાં જ્યાં વાણી ન હોય મૌન. પછી એને બોલવું ના ગમે, મૂંગું રહેવું ગમે. 10 જણા બોલતા હોય, હાવ મૂંગારે એવો જ નહીં કરતા. હું વાણીની વાત કરું છું, મૌન અવસ્થા. 10 જણા છે, કોઈ કામમાં ઘૂસવાણા છે, હું કરું આવીને એક શબ્દ બોલે, 10 નું સમાધાન. આને મૌન અવસ્થા કહેવાય. 10 જણા નિર્ણય નથી લઈ શકતા, કરી નથી શકતા, સમાધાન ન થતું. એ માણસને પૂછે, એક શબ્દ બોલે, એ 10 ના સવાલનું 1 સેકન્ડમાં સમાધાન. આને કહેવાય વાણીમાં મૌન અવસ્થા. જેટલા બને એટલા મૌન રહે. પછી બધે બહુ ડાયા ન થાય. એને ખબર છે કે આ લોકો ખોટું કરી રહ્યા છે. એને પૂછવામાં આવે તો જવાબ આપે, પણ જવાબ આપે એની માથે પછી બીજો કોઈ જવાબ ન હોય, આખરી પડાવ હોય. આને કહેવાય મૌન અવસ્થા. આને કહેવાય વાણીનો પાવર, આને કહેવાય વાણીની ઊંચાઈ. મૌન અવસ્થા. 4થું
એકાંત સુધરે. જો તમારામાં જેટલા જેટલા ભક્તિ કરે છે બધા વિચારજો, લખજો કાગળ પેન હોય તો. ચોથું, એકાંત સુધરે. એકલા પડો, હરિની યાદ આવે. એકલા ઘરે હોવ એમ થાય કે આજ બધા લગ્નમાં ગયા છે, આજ પ્રસંગોમાં ગયા છે, હાલ આજ એકલી છઉ. બારણા બંધ કરી મારા મહાદેવને સામે ગાયનો ઘીનો દીવો પ્રગટાવી થોડી વાર મારા મહાદેવનું ભજન કરી લઉં, થોડી વાર મારા મહાદેવને હારે વાતો કરી લઉં, થોડી વાર મારા મહાદેવને યાદ કરી લઉં. એકાંત પ્રિય લાગે, એકાંત ઈશ્વરમય બને ત્યારે આજ આપણું એકાંત દુર્ગંધ મારે. આજના યુવાન ભાઈ બહેનો એકલા નથી રહી શકતા. એકલા પડે કાં તો મોબાઈલ નો આશરો લે, કાં તો ટેપ ટીવી નો આશરો લે, કાં તો પાડોશી નો આશરો લે, કાં તો ભાઈબંધો નો આશરો લે. આજ માણો એકલો રહી જ નથી. આજે હથવારાની બહુ જરૂર છે. જેનો હથવારો મહાદેવ થઈ જાય, જેનો એકાંત ઈશ્વરમય થઈ જાય, આંખ બંધ થાય સીધું તાર પરમાત્મા જોડાય. ઘરે કોઈ ન હોય અને ઓરડો બંધ કરી અને મહાદેવની સામે બેઠા બેઠા હૃદયમાંથી પરમાત્માનું સ્મરણ શરૂ થાય અને આંખમાંથી આંસુ શરૂ થાય અને પરમાત્માની હારે સાનિધ્ય શરૂ થાય તો સમજવાનું તમારી ભક્તિ સફળ. તો કોઈને કહેતા નહીં, કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. તમે ભગત છો, માળા પહેરો ન પહેરો, તિલક કરો ન કરો, કાંઈ ન હોય. એકાંત ઈશ્વર હારે હોય તમે ક્લાસ પાસ. એકાંતમાં ઈશ્વરની યાદ આવે. આજે સમાજને એકલા મળે છે તો એને એકલું રહેવું નથી. સાધુને એકલું રહેવું છે તો કોઈ રહેવા દેતા નથી. એ બીમારી છે સમાજ. તમારી પ્રતિષ્ઠા વધે એટલે લોકો તમારા એકાંત માટે પેલો ઘા કરશે. ઘણાય મને બહુ કડવા વાંક્યો કહી દઈશ, કારણ કે હું કોઈને મળતો નથી. રાતે કોઈ મારે ઉતારે 8 વાગે આવ્યું હોય તો સવાલ નથી હું મળ્યો. ક્યારેક કોઈ કાર્ય તો જુદી વાત છે. આખો દી કામે જાય, સાંજે 9:30 ઉતાર આવે, ગાલો બાપુ ઘડીક મળવા જાય. બાપુને કંપની આપી. બાપુ એટલો સસ્તો છે. હું 3 કલાક તમારી સામે બેહું છું, તમે બેહો આવીને મારી સામે. જયારે હું સમાજને સામે આવું ત્યારે તમારે કમાવા જવું છે અને હું જયારે એકાંતમાં હોઉં ત્યારે તમારે સત્સંગ કરવા આવું છે. આને અજ્ઞાનતા ને મૂઢતા કહેવાય. તમારું એકાંત ક્યારેય કોઈને આપશો નહીં. બધાથી રોંગ સાઈડ મારા વિચારો છે, એટલે તો લોકો વધારે પડતા દૂર રહે મારથી. કોઈ વ્યક્તિ એમ કહી દે કે અમે બાપુ આગળ અડધો કલાક બેસવા ગયા હતા, શક્ય નથી આખા સુરત શહેરમાં કે પૂરા મારા વિશ્વની લાઈફમાં. એનો અર્થ અભિમાન નહીં માનતા, બિલકુલ નહીં. તમને પણ કહું છું કે તમે પણ આવું સ્વીકારો. વ્યવહારમાં રહેવું જોઈએ. આપણે ઘરે મહેમાન આવે એને યાર બેહો, સાપાણી પાવ, 10 મિનિટ વાતો કરો, 15 મિનિટ પછી કયો ભાઈ તમે બધા વ્યવહારિક વાતો કરો, હું મારા રૂમમાં જાઉં છું મારા એકાંત માટે. ગલત લાગે તો એને જોવાનું છે. વ્યવહાર સમય જે તમને મળ્યો છે વ્યવહારમાં તમે આપી દીધો, પછી બેઠા બેઠા ગપ્પા 2 કલાક માર્યા કરવા, આ ક્યાંનો ન્યાય? જે સમય ગુમાવશો ને એ ક્યારેય પાછો આવવાનો નથી. આ સૂર્ય જે હાથમાં જાય છે ને એ જિંદગીમાં પાછું કદી ઉગતો જ નથી. આ યાદ રાખજો. ઉગે ને એ જિંદગીનો બીજો ઉગે છે. રોજ એક દિવસ તમારું મોત તમારી નજીક આવે છે. શું કરો છો? આ જન્મ દિવસના દિવસે રાજી ન થવાય. વિચારાય કે મારું 1 વર્ષ મરી ગયું, મેં શું કર્યું? બેહી ગયો. શું કર્યું? સમયને બચાવ. બહુ ઊંડાણમાં લઈ જાઓ. ઔપચારિક વાત નથી કરતો. જ્યારે જ્યારે એકાંત મળે જોડી ગયો પરમાત્મા રે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. એકાંત ઈશ્વરને હારે જોડવાલા. ચોથી ગુણ છે ભક્તિનો. 5મો સમાન દ્રષ્ટિ. પછી એની આંખમાં દ્વૈત મરી જાય. આ ભક્તિના 5 પ્રમાણ છે. 1 તમારામાં ધૈર્ય આવે. 2 વાણીમાં વિવેક અને મૌન આવે. 3 તમારું એકાંત સુધરે. એકાંત ઈશ્વરમય. 4 એકાંતમય ઈશ્વરમય. અને 5 બધાની અંદર પરમાત્મા દેખાય. દ્વૈત આંખમાંથી મરી જાય. તમે ક્યારેક બહાર તડકો હોય ને ત્યારે આમ સૂર્યની સામે થોડી વાર જોજો અને પછી હેઠું જોવો ને તો કોઈનું મોઢું ન દેખાય. પેલું કાળું ધાબુ પડી જાય આંખમાં. એ કાળું તલકું જ બધે દેખાય, કોઈનું મોઢું ન દેખાય. એમ બધાના મોઢા જોવાનું બંધ થઈ જાય. બધાના હૃદયમાં
મહાદેવ દેખાવા લાગે સમજવાનું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. મારા મનમાં વસો આવી હૈયે વસો શાંતિ શિવના પ્રાણમાં શિવ શંભુ શરણે પડી નીકળી છે. આખી સૃષ્ટિમાં મહાદેવ દેખાય. સમાન દ્રષ્ટિ બિલકુલ કોઈમાં બધામાં ઉત્સવ તો વેર કોને આરે, બધામાં ઉત્સવ તો પ્રેમ કોને આરે. બે થી સમન્વય પ્રેમ પણ નહીં વેર પણ નહીં. ત્રીજું કરુણા. આમનું કલ્યાણ થાય. બધામાં મારો ઈશ્વર છે. થોડું કઠિન છે વાલા, પણ પાંચે પાંચ ફરી એક વાર કહું છું. કાગળ પેન હોય તો લખી લેજો. એક, તમારું એકાંત સુધરે. બે, મૌન અવસ્થા આવે. પેલું ધૈર્ય, ધીરજ આવી જાય. બે, મૌન, બોલવાની ઈચ્છા ન થાય. ત્રણ, વાણીમાં વિવેક. આપણે બોલીએ કોઈનું અહિત ન થાય. આપણે બોલીએ કોઈને પીડા ન થાય. આપણે બોલીએ કોઈનું ખરાબ ન થાય. વાણીમાં વિવેક એ ભક્તિનું પ્રમાણ છે વાલા. ઘણા કે હું બોલું એ કોઈને ગમે જ નહીં, પણ તું બોલે જેવું વાલા. ઘણાની જીભમાં તો ખબર નહીં ઝેર ટપકતું એવું બોલે ને કડવું. વાણીમાં બહુ તાકાત છે વાલા. જીભ વડે સડે પડે. એક શબ્દ તમને માર પણ ખબર આવે, એક શબ્દ માર ખાતો બચાવે પણ. હા, કંટ્રોલ. વાણીમાં વિવેક. ચાર, એકાંત ઈશ્વરમય. પાંચ, પરમાત્મા બધામાં દેખાય. આ પાંચ પ્રકરણો છે. આ પાંચે પાંચ તમારામાં હોય તો સમજો તમારામાં ભક્તિ છે. એકાંતમાં ઈશ્વર યાદ આવતો હોય, ધૈર્ય રહેતું હોય, વાણીમાં વિવેક હોય, સમાન દ્રષ્ટિ હોય, તો સમજવાનું ભક્તિ આપણામાં છે. આ પાંચ ભક્તિના પ્રમાણ છે. કોઈ પાસે રિઝલ્ટ દેવા નહીં જાતા. આ પાંચે પાંચ તમારામાં હોય તો તમારામાં ઈશ્વર છે. કોઈની જરૂર નથી તમારે, કોઈની નહીં. બસ તમે સફળ છો, પૂરા સફળ છો. અહીંયા નવદા ભક્તિને ભગવાન શંકરે સતીના શરણમાં વિરામ આપ્યો. શિવ સતી કૈલાસ તરફ જાય. રસ્તામાં દંડિકાનમાં રામ દર્શન કરતા સતીએ સીતાનો વેશ લીધો. ભગવાને માનસિક ત્યાગ કર્યો. શિવ સતી કૈલાસ આવ્યા. ભગવાન શંકર સમાધિમાં બેઠા. સતી દક્ષયજ્ઞમાં ગયા. શિવનું અપમાન સહન નહીં કરી શકતા દક્ષયજ્ઞમાં સતીએ આત્મવિલોપન કર્યું. મહાદેવથી સહન ન થયું સતીનું આત્મવિલોપન. વીરભદ્રની ઉત્પત્તિ થઈ. દક્ષને સજા પાણી. દેવતાઓની પ્રાર્થનાથી દક્ષને ક્ષમા મળી. 51 શક્તિપીઠો. અહીંયા સતીખંડ વિરામ થયો. તારકાસુર નામના દૈત્ય બહુ ત્રાસ આપ્યો દેવતાઓને અતિશય. દેવતાએ બ્રહ્માની પ્રાર્થના કરી. બ્રહ્માએ કીધું શિવપુત્ર મારી હકે. માં જગદંબાની પ્રાર્થના કરી. માં પ્રસન્ન થઈ. હિમાલયને ઘરે જન્મ ધારણ કરો. પાર્વતી નામ પૂરું એકવાર જજકાર કરો. બોલે પાર્વતી માત કી. પાર્વતી રૂપી જન્મ લઈ ભગવાન શંકર માટે તપસ્યા કરી. સદગુરુ નારદ પાસે મંત્ર લીધો. 3000 વર્ષ પાર્વતી તપસ્યા કરી. પાર્વતી 16 વર્ષની ઉંમરે તપ કરવા ગઈ. સદગુરુ નારદે મંત્ર ઉપદેશ કર્યો હતો કે પાર્વતી, ઈશ્વર ગુરુ ભક્તિ વગર પ્રાપ્ત ન થાય. કોઈ સ્વાર્થ નહીં કરતા. કેટલાના ઘરમાં યુવાન દીકરા દીકરીઓ મારા કરતા હશે. અરે આજ ભલે કોઈ દુઃખ નહીં લગાડતા, પણ હું યજ્ઞમાં જોઉં 40 વર્ષના માળા ફેરવતા ન આવડતી. કે બાપુ કોઈ દી પકડી જ નથી. આ પહેલી વેલી તમે પહેરાવી એટલે પકડીશ. તો વિચાર કરજો થોડો ભલા. તમારા યુવાન દીકરા દીકરીઓને ભજન આપજો. સાધન નહીં, સાધના આપજો. સાધના હશે તો સાધન એને જીવતા શીખવાડે છે. મારી પાર્વતી તપસ્યા કરી 3000 વર્ષ. દેવતા પ્રસન્ન થયા. વરદાન આપ્યું, જાઓ તમને મહાદેવ મળશે. સપ્તઋષિઓને મહાદેવે કસોટી કરવા માટે મોકલ્યા. પ્રયાસ કર્યો. સપ્તઋષિઓની કસોટીમાંથી પાર્વતી પાસ થયા. સ્વયં મહાદેવ પ્રતિજ્ઞા માંગો, હે હિમાલયની પુત્રી શું આપ? બોલે પ્રભુ આપ સિવાય મને કઈ નથી જોતું. તમારા સિવાય મને કઈ નથી જોતું. હંમેશા માટે કહું કે પત્નીઓની માંગ વધે ને ત્યારે પ્રેમ ઘટે. પત્નીની પછી ગમે હોય બે અરસ પરસ,
માંગ વધે ને એટલે પ્રેમ ઘટે. જિંદગીમાં જેને પ્રેમ કરતા હો ને એને આગળ કોઈ દિવસ માંગવું નહીં. કારણ કે માંગ છે ને એ પ્રેમની સંખ્યાને ઓછી કરી નાખે છે. જ્યાં જ્યાં માંગ આવે ત્યાં પ્રેમ ઓછો થાય. અહીંયા પાર્વતી માંગ્યું નથી, કીધું પ્રભુ મારા હૃદયમાં જે હોય મને પ્રાપ્ત. બોલે દેવી તમારા હૃદયમાં હું મહાદેવ છું, તો ભગવાન તમારી મને પ્રાપ્તિ થાય. મારી પાસે જે કાંઈ છે એ તમને સમર્પિત કરવું છે. પ્રેમમાં માંગ ન હોય ને માંગ હોય તો પ્રેમ ન હોય, સંબંધ હોય. સંબંધ માંગ વાળો, ભાઈ બેન મા બાપ, એ બધા સંબંધોમાં આજે લોકો એમ કહે કે અમે બહુ પ્રેમ કરીએ. આ દુનિયામાં કોઈ જન્મું જ નથી પ્રેમ કરી શકે. તમે જેને પ્રેમ કરો છો ને એ સંબંધ છે, એ વ્યવહાર છે, પ્રેમ નથી. અમે એટલું એના માટે કર્યું, અમારા તો એટલું ન કરે, આ તો સોદો છે, આને પ્રેમ ન કહેવાય. પ્રેમમાં હું બધું કરું, એ કાંઈ ન કરે, મન મંજૂર છે. મારી પાસે જે છે એ સમર્પિત કરું. આ સપ્તઋષિનો શબ્દ મહાદેવ માટે હતો અને મહાદેવ સફળ થયા. પાર્વતીની જોડી તૂટી નથી. ભગવાને સ્વીકૃતિ આપી. હિમાલય પુત્રી પોતાને ભવન આવી. મા બાપે એને ઉત્સવો કર્યા. સપ્તઋષિને બોલાવ્યા. લગ્ન પત્ર તૈયાર કરો. લગ્ન પત્ર લઈ સપ્તઋષિ કૈલાસ ગયા. મહાદેવ રાજાના રૂપા ભૂતડાને સંગ કૈલાસપતિની જાન હિમાલયની નગરીમાં પહોંચી. હિમાલય ભાવશુને સ્વાગત કર્યું. ઘણા બધા કૌતુક બતાવ્યા છે ભગવાનના લગ્નમાં, પણ સમય આપણી પાસે નથી. શિવ અને પાર્વતીના દિવ્ય 4 મંગળો વર્તાણા છે. અહીંયા આપણે શ્રાવણ માસમાં ભગવાન શિવના વિવાહનો ઉત્સવ કર્યો. બહુ જ ભાગ્યશાળી પરિવાર હશે જેમને ઘરેથી મહાદેવના જાનનો અવસર જોડાણો. બહુ જ ભાગ્યશાળી પરિવાર હશે જેમણે કન્યાદાનમાં રાશિ આપી શિવ પાર્વતીના લગ્નને આપણા યજ્ઞમાં સંપૂર્ણ કર્યા. એકવાર હૃદયથી આશીર્વાદ. આ બધું જે પ્રાપ્ત થાય ને એ બહુ ટોચની વાત છે, પણ આપણી બુદ્ધિ એક અલ્પ છે કે જે આ બધી વસ્તુની કિંમતને ક્યારે સમજી નથી શકતી. આપણે પૈસાને લક્ષ્યમાં લઈએ છીએ નહીં વાલા. અહીં જે કથા થઈ ને એનો ઇતિહાસ ગવાહ થાય. હા, એક લીટો થઈ ગયો કે કરમશી બાપાના આશ્રમમાં પહેલી શિવ કથા કોણે કરી? અમારા દંપતી મંડળે રાજુ બાપુ. હવે અહીં કોઈ કરે તો બીજી ગણાય, પહેલી નો. ઇતિહાસમાં લીટો. દુનિયાની કોઈ તાકાત અને ક્યારેય ન ઘૂસી. જી હા, કારણ કે સમાજ જીવે ને એ ઇતિહાસ હોય અને સાધુ જીવે ને એનાથી ઇતિહાસ નિર્માણ થાય, એનાથી ઇતિહાસનો જન્મ થાય. સમાજ ઇતિહાસમાં જીવે, સાધુઓથી ઇતિહાસ પેદા થાય છે. જી હા, એક દિવ્ય સદકાર્ય 9 દિવસની કથા. શ્રી પાર્વતી વિવાહ, મહાદેવનો વિવાહ બહુ સરસ રીતે સંપન્ન થયો. પાર્વતીને હાથમાં અક્ષત સોપારી કુમકુમ ડાબની સળેપઈ સોંપાયો. પાર્વતીનો હાથ મહાદેવના હાથમાં અપાયો. 4 મંગળો વર્તાણા, સપ્તપદી ગવાણી. ખૂબ જ સુંદર રીતે લગ્ન વિવાહ પૂરો થયો. ઘણા દિવસ ભગવાનની જાનને રોકવામાં આવી. એક વાર સ્વયં પરમાત્માએ બ્રહ્માને કીધું, બ્રહ્મા હિમાલયને કયો હવે વિદાય આપો. બ્રહ્માએ સપ્તઋષિઓને બોલાવ્યા. હિમાલય આપનો ભક્ત છે, આપનો યજમાન છે, એને કહો હવે વિદાય આપે. સંયોગ થાય એનો વિયોગ થાય. સ્વીકૃતિ આપી. બીજો દિવસ થયો. પાર્વતીને 12 શણગારથી શણગારવામાં આવી. નારી માટે 5 શણગાર છે ને એ ઘરની સંપત્તિની વૃદ્ધિ કરે છે એવું પાર્વતી ખંડમાં લખ્યું છે અને ભક્તિના રૂપમાં લખ્યું છે. ભક્તિના જેમ મેં 9 નામ આપ્યા ને એમાં સ્ત્રીના પણ 9 શણગાર છે, પણ એ 9 ને છોડીએ. એની પહેલાની કથા મેં સવાલ જવાબમાં આપ્યો. પણ 5, 1 એની માંગ કોઈ દી કોરી ન હોવી જોઈએ. 2 એનું ભાલ કોઈ દી કોરું ન હોવું જોઈએ. 3 એનું ગળું કોઈ દી કોરું ન હોવું જોઈએ. 4 એની કલાઈ કોઈ દી કોરી ન હોવી જોઈએ. 5 એના શરણ કોઈ દી કોરા ન હોવા જોઈએ. મર્યાદિત વસ્ત્ર. આ 5 નારીના આભૂષણ છે. જી હા, આ 5 સુહાગનના આભૂષણ છે. જે દીકરી મા બાપને ઘરે આ 5 ચીજો ધારણ કરતી હોય ને એવી દીકરી સાસરે ગયા પછી કોઈ દી દુખી નથી થતી, ભટકતી નથી. જેનું કપાળ કોઈ દી કોરું ન રહ્યું હોય, જેના ગળા કોઈ દી કોરા ન રહ્યા હોય, જેના હાથની કલાઈ કોઈ દી વાંઢી ન રહી હોય, જેના મર્યાદિત વસ્ત્ર હોય,
સતીખંડમાં લખ્યું છે કે નારી 1 કરોડના આભૂષણ પહેરે અને મર્યાદિત વસ્ત્ર ન પહેરે ને તો એ નારી કલંક છે. 5મો શણગાર મર્યાદા છે નારી. પાર્વતીને 12 શણગારોથી શણગારી, કારણ કે 12 શણગારોમાં એ શણગાર સુહાગનના છે. એ વિધવા સ્ત્રી એ 12 શણગારોમાંથી 5 શણગાર રાખી શકે છે, બાકી બધા શણગાર એને કાઢવા પડે છે. ક્યારે? જ્યારે વિધવા બને ત્યારે. એ 5 શણગાર વિધવામાં કઈ કરી શકે? એક કપાળમાં ચાંદલો કરી શકે વિધવામાં, અને એ પણ ચંદનનો. 2 પોતાના હાથમાં રુદ્રાક્ષની માળા, ત્યાં તો કોઈ ભગવાનનું કંગન પહેરી શકે. 3 મંગળસૂત્રની જગ્યાએ રુદ્રાક્ષની માળા પહેરી શકે. મર્યાદિત વસ્ત્રનો સવાલ નથી. અને 5મું પરમાત્માને સ્વામી માનીને અખંડ એના મુખમાં ઈશ્વર ભક્તિ. જે નારીને દીકરો હોય એને ખંભે સુંદડી રહે છે. હા, એને વિધવા ન કહી શકાય. એનો ધણી એનો દીકરો છે, એનો પોષણદાર છે, એનો રખેવાળ છે, એનો રક્ષક છે. હા, એ દીકરા વાળી માં છે. આ 5 શણગાર નારીના છે. પાર્વતીની વિદાય થઈ, આંસુભીની આંખે જાન પરણીને કૈલાસ આવી. સમય વ્યતીત થયો, દેવતાઓ માર્ગદર્શન આપી જતા રહ્યા. પાર્વતી અને મહાદેવ દ્વારા આનંદ વનમાં વર્ષો સુધી પરિભ્રમણ કરવામાં આવ્યું. ભગવાન શંકરની શક્તિ પ્રગટ થઈ, અગ્નિ ભગવાનને આપી, યજ્ઞ ગ્રહણ કરી ગયા. એના ગર્ભમાં અગ્નિ પાકી. કૃતિકાઓ અને શ્વાસો દ્વારા દેવાણે 6 કૃતિકાઓ દ્વારા કાર્તિક સ્વામીનો જન્મ ગંગા અવતરણ ભૂમિ માથે થયો. એક બાર કાર્તિક સ્વામી કા જયકાર. બોલો કાર્તિક સ્વામી મહારાજ કી જય. ભગવાન કી જય.